સાથીદાર મિત્રો, પ્રથમ વિડીયોમાં આપણે એવી વાત કરી હતી, કળયુગના અંતની શરૂઆત થઈ ગઈ છે અને ગુજરાતમાં આપણે શરૂઆત કરીશું. કળયુગ એટલે અંધકારમય જીવન, લોકોનું શોષણ, અસુવિધાઓ, લોકોને અસામાજિક તત્વોનો ત્રાસ, સામાજિક સલામતી નહીં, નોકરીઓ નહીં, રોજગારો નહીં, આવું એક અંધકારમય જીવન છે. એનું નામ કળયુગ છે. કળયુગ શબ્દ તો આપણા પુરાણોએ આપ્યું છે, પણ આપણે એને નવી ભાષામાં વાત કરીએ તો લોકોનું અંધકારમય જીવન, અને પરિણામે એ લોકો એક હતાશા અનુભવે છે, માનસિક ત્રાસ અનુભવે છે, અને એમાં સૌથી વધારે હતાશા અને માનસિક ત્રાસ યુવાઓમાં છે. આક્રોશ પણ છે, પણ એનો કોઈ ઉપાય નથી. કારણ કે શાસકો એટલા બધા માનસિક, શારીરિક અને આર્થિક રીતે સદ્ધર છે, બળવાન છે, કે એને કેની સાથે કેવી રીતે લડત આપવી અને એને કેમ હટાવવા એ કોઈને સમજાતું નથી. પરિણામે આપણે જોઈએ છે ગાંધીનગરમાં યુવાનો નોકરી માટે, એને થતા અન્યાયો માટે આક્રોશ વ્યક્ત કરે છે. પોલીસો એની સામે માર મારે છે. આપણી બેન દીકરીઓની પણ ત્યાં સલામતી નથી, એવું ચોક્કસ કહી શકાય. પોલીસ પણ એના મારે છે, ઢસડીને લઈ જાય છે. આ કોના કહેવાથી? શાસકોના કહેવાથી. પોલીસને શોખ નથી, પણ શાસકોનું દબાણ છે. શાસક એટલે ભાજપ પક્ષ, બહુ સ્પષ્ટ વાત છે. એટલી ક્રૂરતા વાપરે છે, માટે આપણે એને કળયુગ કહ્યો છે. તો આપણું એનું આયોજનથી શરૂઆત કરીએ છીએ, કેવી રીતે અંધકારમય જીવનને નાશ કરવો અને ગુજરાતમાં શું શાસન, લોક શાસન કેવી રીતે સ્થાપી શકાય, પરિવર્તન કેવી રીતે લાવી શકાય, એની વાત એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ આપણે વાત કરીશું. અને આ પણ અમલમાં મૂકી શકાય એવું આયોજન છે, કોઈ વાતો નથી. સહેલાઈથી અમલમાં મૂકી શકાય, બંધારણની મર્યાદામાં રહી એનો આપણે અમલ કરી શકાય, પરિવર્તન લાવી શકાય એવી વાત છે. પણ આ વાતની શરૂઆત કરતાં, ચર્ચાની શરૂઆત કરતાં પહેલાં એક રામાયણનો પ્રસંગની આપણે એક ચર્ચા કરીએ. રામ રાજ્યના સમયમાં રાવણ અને વાલી એનો દક્ષિણ ભારતમાં ખૂબ જ ત્રાસ હતો. ઓફકોર્સ રાવણની રાજધાની લંકા હતી, પણ એ વખતે લંકા અને દક્ષિણ ભારત એ એક સામાન્ય કહેવાતા. અને દક્ષિણ ભારતમાં વાલી, જે સુગ્રીવનો ભાઈ, એનો ત્રાસ હતો. રાવણ પણ એનાથી બીતો હતો. એવો એક બળવાન રાજા હતો, અને વાનર જ્ઞાતિનો રાજા હતા. એક દુઃખ થાય છે કે આપણા કથાકારો હોય અને પુસ્તક લખનાર, રામાયણ લખનાર લોકોએ વાનરોને વાંદરા જેવા બતાવી દીધા છે. એની સમજણ નહોતી. વાનર એટલે વાંદરા, પણ વાનર એક જ્ઞાતિનું નામ હશે અને ચોક્કસપણે હોવું જ જોઈએ. એક ક્ષત્રિય જ્ઞાતિ હશે, કારણ કે સુગ્રીવ, વાલી આ બધા રાજાઓ હતા, ક્ષત્રિયો હતા, અને એ ક્ષત્રિયો એ વાનર જાતિના હતા. જેમ અત્યારે દેશના જુદા જુદા રાજ્યોની અંદર જે ક્ષત્રિયો છે, એ જ પ્રમાણે ત્યાંના ક્ષત્રિયો હશે. અને એ રાજાઓની એટલે કે વાલીની એટલી બધી ધાક હતી કે સામાન્ય લોકો, એની આદિવાસી એટલે કે વનવાસી પ્રજા, એની સામે માથું ઊંચકી શકતી નહોતી. એટલા ક્રૂર પણ હોવા જોઈએ, કારણ કે રાવણના મિત્રો ક્રૂર જ હોય, રાવણ જેવા જ હોય. અને પરિણામે આ બધી વસ્તુ સમજ્યા પછીથી એ વખતે રામચંદ્રજી એ રાજ્યાભિષેક થવાનો હતો.
પણ જો રામચંદ્રજીએ પણ વિચાર્યું હતું કે જો મારો રાજ્યાભિષેક થાય તો હું મુક્તપણે દક્ષિણમાં થતા અન્યાયો અને અત્યાચારોને રોકી શકીશ નહીં. રાજા તરીકેની ઘણી એની ફરજ બની જાય. અયોધ્યા છોડવું પડે લાંબો સમય માટે, એ પણ એને મુશ્કેલ બને. અને અયોધ્યાની સેનાને દક્ષિણ ભારતમાં લઈ જઈ વાલી અને રાવણ સામે લડવું એક કપરું કામ પણ હતું. એ વખતે એવા ઝડપી વાહન વ્યવહાર પણ નહોતા. તો ત્યારે રામચંદ્રજીએ વિચાર્યું કે એક બળવાન પ્રજા, વાનર પ્રજા એક બળવાન પ્રજા છે, શક્તિશાળી પ્રજા છે, પણ માનસિક રીતે હતાશ થયેલી પ્રજા છે. જો એનામાં ખુમારી લાવવામાં આવે તો રાવણને પણ હરાવી શકે, વાલીનો પણ નાશ કરી શકે. આવો એક વિચાર આવ્યો હતો. પણ એ પિતા દશરથ રાજાને કેવો કેમ? તો રામાયણે કૈકેયીને ખૂબ જ ખરાબ અર્થમાં ચિતરી છે. ત્યારે એનું પ્લાનિંગ, એનું આયોજન, એનો અમલ કરવા માટે કૈકેયી માતા પાસે એક વચન માગ્યું. આ પણ એક રામાયણની હકીકત પણ છે. કારણ કે સૌથી વધુ રામ જો માનતા હોય તો એની કૌશલ્યા માતાનું ને કૈકેયી માતાનું માનતા હતા. એટલે એણે વચન માગ્યું, હું કહું એ પ્રમાણે તમારે દશરથ રાજાને એની પાસે વચન લેવાનું છે. અને એ વચનમાં 12 વર્ષનો વનવાસ માગ્યો. અને આપણે કૈકેયી માતાને ખૂબ જ ખરાબ અર્થમાં ચિતરી મૂકી છે. અને આ કથાકારોએ મન ફાવે એમ એ બોલે રાખે છે. કથાકારો તો પૈસા લેવા માટે બોલે છે, પૈસા કમાવા માટે બોલે છે, અને લોકોની લાગણી જીતી લઈ અને વધુમાં વધુ પૈસા કેમ મળે એના માટે કથાકારો કામ કરે છે. જનજાગૃતિનું કામ કરતા નથી. પછી કોઈ પણ કથાકાર હોય, એ કથાકારની શરૂઆતની જિંદગી મેં જોઈ છે અને અત્યારે એની વૈભવી જીવન પણ જોયું છે, સાંભળ્યું છે. ત્યારે એમ લાગે છે કે કથાકારો પણ રાજકારણીઓની જેમ પોતાનું વર્ચસ્વ જમાવી અને પુષ્કળ પૈસા બનાવ્યા છે, અને એ એણે ઇન્ડસ્ટ્રીઓમાં પણ રોક્યા છે. આ છે આપણા વાસ્તવિક કથાકારોનું જીવન. ટીકા નથી કરતો, પણ હકીકત છે. ત્યારે રામચંદ્રજીએ આ વસ્તુ માગ્યા પછી એવું સ્પષ્ટ આયોજન હતું કે 12 વર્ષ સુધી દક્ષિણમાં જઈ અને આ લોકોને તૈયાર કરવા, એનામાં ખુમારી જગાવી. એનામાં હનુમાન અને હનુમાનના સાથીદારો સુગ્રીવ, જાંબુવાન, આ બધી એક બળવાન યુવાનો હતા. અને એ બળવાન યુવાનો એવા હતા કે રાવણ અને સુગ્રીવને પણ હરાવી શકે, પણ એનામાં આત્મવિશ્વાસ નહોતો. અને વાલીના ભાઈ સુગ્રીવમાં પણ આત્મવિશ્વાસ નહોતો. એટલે છેવટે ગુફામાં જઈને સંતાઈ ગયો હતો. રામચંદ્રજીએ આ બધી જ હકીકતો મેળવ્યા પછીથી આ બધાને ઉત્સાહમાંથી પ્રેરિત કર્યા. સીતા માતાનું હરણ એક પ્રેરિત પ્રસંગ છે, નિમિત્ત છે એવું કહું છું. અને રાવણ પણ એટલો જ નીતિમત્તાવાળો, કારણ કે બ્રાહ્મણ ઋષિનો પુત્ર હતો. એટલા નીતિમત્તાવાળા રાવણ હતા કે સીતા માતાનું હરણ કર્યા પછીથી એને એક વાટિકાની અંદર સલામત રીતે રાખ્યા હતા. સીતા માતાને એક હાથ પણ અડાડ્યો નહોતો. એ રાજા હોવા છતાં એની પાસે એક નીતિમત્તા હતી. ક્રૂર હોવા છતાં એની પાસે નીતિમત્તા હતી. આ નીતિમત્તા આપણા ગાંધીનગર, દિલ્હી અને ભાજપ શાસિત રાજ્યોમાં છે ખરી? ઉત્તર પ્રદેશમાં યોગી મન ફાવે એમ વર્તે છે. કાવડિયાઓને ગુંડાગીરી કરવાની છૂટ આપી દીધી છે. અને વાત શું કરે છે કે મુસ્લિમોને અંકુશમાં રાખવા માટે આ કરવું પડે. તો યોગી કહેવાય કે રાક્ષસ કહેવાય? એનામાં એક રાક્ષસી વૃત્તિ છે. દરેક માણસમાં 2 વૃત્તિ હોય છે. એક પવિત્ર, જેને આધ્યાત્મિક વૃત્તિ કહેવાય, અને બીજી રાક્ષસી વૃત્તિ છે. અને
આ જ વસ્તુ આપણા મોદી સાહેબની જન્મકુંડળીમાં પણ જોવા મળે છે. ચંડાળ યોગ છે, એના 5મા સ્થાનમાં મીનનો રાહુ અને શુભ દ્રષ્ટિઓનો અભાવ, એને જ્યોતિષશાસ્ત્ર ચંડાળ યોગ કહે છે. તો એની પાસે સારી વૃત્તિની અપેક્ષા રાખી શકાય નહીં. અને એના સાથીદારો પણ અનુરાગ ઠાકુર જેવા આ જ વૃત્તિ ધરાવતા એની આખી ટીમ છે. તો આ લોકોએ સમગ્ર ભારત ઉપર ત્રાસ અને દમનની શરૂઆત કરી છે. અને ગુજરાત પણ વર્ષોથી ભાજપના સકંજામાં સપડાયું છે. આપણે ભાજપ મુક્ત ગુજરાત કરવું છે. પણ આ રીતે નહીં કે ભાજપ જઈને કોંગ્રેસ આવે, કોંગ્રેસ જઈને આમ આદમી પાર્ટી આવે. એ કોઈ પાસે રાજ્યને કે દેશનો વિકાસ કરી અને ઉચ્ચ કક્ષાએ લઈ જવાની કોઈ એની પાસે આયોજન નથી. એકાબીજાની ટીકા કરવી છે, એકાબીજાને ગાળો દેવી છે, એકાબીજાના વિરોધો કરવા છે, આ સિવાય એની પાસે કોઈ વૃત્તિ નથી, કોઈ આયોજનો નથી. અત્યાર સુધીમાં કોઈ પણ નેતાઓએ એમ નથી કહ્યું કે ગુજરાતને કે ભારતને સ્વાવલંબી બનાવવા માટે શું કરવું જોઈએ, ગુજરાતને ખેતી પ્રધાન રાજ્ય તરીકે સ્થાપવા માટે શું કરવું જોઈએ. આજે દેશમાં સિક્કિમ એક જ ખેતી પ્રધાન રાજ્ય છે અને વર્ષોથી એનો સીએમ એક જ ધારા જળવાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતને પણ આવું કરવું છે. તો રામચંદ્રજીએ વાનર જ્ઞાતિમાં ઉત્સાહ પ્રેર્યો. એનામાં રહેલા તત્વો, કુમારી, આવડત, એની અંદરથી એને જાગૃત કરી અને વાનર સેના બનાવી. જે વેર વિખેર હતા, ક્ષત્રિયો હતા, એની સેના બનાવી. સૌથી પ્રથમ વાલીને ખલાસ કર્યો અને સુગ્રીવને એ રાજ્ય સોંપ્યું. અને આગળ વધતા વધતા છેવટે રાવણનો પંથ અંત આવ્યો. તો એ ખુમારીવાળી પ્રજા કે જે દબાયેલી હતી, કચડાયેલી હતી, જેની પાસે વિરોધ કરવાની શક્તિ નહોતી, એવી વાનર ક્ષત્રિય પ્રજા, પૂંછડાવાળા વાંદરા નહીં, એ તો કથાકારોના મનની પેદાશ છે, એની કલ્પનાની પેદાશ છે. અને પૂંછડાવાળા વાનરો જ્યારે વાત કરે છે ત્યારે એની પાસે કોઈ રામાયણની ઇમેજ નથી હોતી. એ પણ પોતાનામાં જ રહેલી શક્તિ, પોતામાં રહેલી માનસિકતા છતી કરે છે કે ક્ષત્રિય અને કુમારવાળી પ્રજાને વાંદરા બનાવી દેવા. આ આપણા ગુજરાતના અને દેશના કથાકારો જ કરી શકે. બીજી કોઈ બુદ્ધિશાળી, કોઈ વિદેશની બુદ્ધિશાળી પ્રજા આવું કરે નહીં. કારણ કે આપણે ત્યાં કથાકારોનો રાફડો ફાટ્યો છે. જેની શિક્ષકમાંથી જે ફેંકાઈ ગયેલા હોય એ કથાકારો બને છે. તો આ પ્રજાને રામચંદ્રજીએ એનામાં રહેલી ખુમારીને બહાર કાઢી અને રાવણ ઉપર વિજય મેળવ્યો. જે એની અયોધ્યાની સેના કરી શકે એમ નહોતી, માટે એણે રસ્તો લીધો. એવી જ રીતે આપણે ગુજરાતમાંથી, જેને આપણે કળયુગ કહીએ છીએ, પણ કળયુગને બદલે એમ કહો આપણું અંધારમય જીવન, હતાશા, નિરાશા, શોષણ, વ્યાજખોરો, ગુજરાતની લૂંટાતી જમીનો અને સમૃદ્ધિઓ અને 2-3 ઉદ્યોગપતિઓનું ગુજરાતમાં વર્ચસ્વ, એને તોડવા માટે શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં ગાંધીનગરમાંથી ભાજપનું શાસનને હટાવવું જોઈએ. અને મોદી જેવા ચાણક્ય અઠંગ ખેલાડી કે જેની પાસે વેર વૃત્તિ, એવી જ બુદ્ધિ એની પાસે છે, એને હરાવવાના છે. જેની પાસે સેના છે, જેની પાસે પોલીસ છે, જેની પાસે પૈસા છે, જેની પાસે સત્તા છે, જેમ રાવણ પાસે હતું એવું જ વસ્તુ એની પાસે છે, એને આપણે હટાવવા છે. ત્યારે રામચંદ્રજીએ જ સિદ્ધ કરી બતાવ્યું કે એને પણ હટાવી શકાય. તો રામચંદ્રજી અને કૃષ્ણ એ બંનેના જીવનમાંથી આપણે એક ઉદાહરણ કર્યું. એની એક આપણે તાકાત કેળવી છે. કૃષ્ણએ પણ એ જ કર્યું હતું. કૃષ્ણ રાજા બનવાને બને આખું જીવન પરિવર્તન માટે કાઢ્યું અને છેવટે કુરુક્ષેત્રનું યુદ્ધ કર્યું. અને કૃષ્ણને એટલે હું સ્વીકારું છું, ગુરુ તરીકે મેં એને સ્થાપ્યા છે. પ્રકૃતિનું તત્વ એનું નામ કૃષ્ણ.
રામચંદ્રજીએ કે કૃષ્ણએ ક્યારેય મૂર્તિ પૂજાની વાત કરી નહોતી. પ્રકૃતિની પૂજા કરતા હતા. આ તો આપણા ધર્મગુરુએ મૂર્તિ પૂજા આપણા મગજમાં ઠસાવી દીધી છે. આપણને માઈકાંગલા બનાવી દીધા છે, આપણને ભીરુ બનાવી દીધા છે. અને રાજકીય અને ધર્મગુરુએ આપણી પ્રજાની હિંમતને ખલાસ કરી નાખી છે. સરકાર ટેક્સથી લોકોનું શોષણ કરે છે, ત્યારે ધર્મગુરુઓ એનો ધાર્મિક ટેક્સ, એનો ફાળો, એમાંથી શોષણ કરે છે, પોતે વૈભવી જીવન જીવે છે. ક્યારેક આ તો સમજો. અંધશ્રદ્ધા કાઢી નાખો, શ્રદ્ધા રાખો. જેમ હું કૃષ્ણ ઉપર શ્રદ્ધા રાખું છું, પ્રકૃતિ ઉપર શ્રદ્ધા રાખું છું, અને એ મારી શ્રદ્ધા મને જીવન માટે આગળ આવવા માટે, જીવન જીવવા માટે પ્રોત્સાહન આપે છે. એમ એની પર શ્રદ્ધા રાખો, પ્રકૃતિના ક્રમ ઉપર શ્રદ્ધા રાખો. કૃષ્ણએ જ્યારે ઇન્દ્રની પૂજાની વાત કરી હતી લોકોએ, ત્યારે ઇન્દ્રની પૂજા માટેનો વિરોધ કર્યો. એને બદલે ગાયો, પશુઓ, પર્વતો એની પૂજા કરી, નદીઓ એની પૂજા કરી, પ્રકૃતિની પૂજા કરી. તો એ કૃષ્ણ ઘણું બધું કહી ગયા છે મિત્રો. અને ગીતામાં તો ઘણું બધી વાત કરી છે, ક્યારેક એ પણ વાત કરીશું. તો આપણે હવે શું કરવું જોઈએ? આપણે રામચંદ્રજી અને કૃષ્ણના ચીંધેલા માર્ગ ઉપર જવાનું છે. તો સૌથી આપણા ગુજરાતમાં ભીરુ નબળી, ભીરુ એ અર્થમાં એને સપોર્ટ નથી એટલે ભીરુ બની જાય. મારી પાસે જો કોઈ પણ સપોર્ટ ન હોય તો હું પણ ભીરુ બની જાઉં, તમે પણ ભીરુ બની જાઓ. અસહાય વ્યક્તિઓ જે ગામડાઓમાં છે, જેને તલાટી મંત્રી પણ એને કોરી ખાય છે, ગ્રામ સેવક પણ એની ભ્રષ્ટાચાર એની ઉપર કરે છે, મામલતદાર કે રેવન્યુ ખાતાનો અધિકારો એની પાસેથી પૈસા પડાવે છે, કલેક્ટર એને અડધૂત ગણે છે, સરકાર જુદા જુદા કાયદાઓ દ્વારા ગ્રામીણ પ્રજા ઉપર ત્રાસ ગુજારે છે. મેં તમને વાત કરી હતી ખેડૂતોમાં, ખેતરમાં જે થાંભલાઓ 600 કેવીમાં છે, એ ગેરકાયદેસર કાનૂન જેનો અમલ ન કરી શકાય, ગેરકાયદેસર અમલ કરી શકાય એવા કાયદાથી મોદી સાહેબે બેસાડ્યા છે. ગીર પરિમલ નથવાણી જેવાને સોંપી દીધું છે, અંબાણી જેવાને સોંપી દીધું છે. તે ધીમે ધીમે ત્યાંની વસાહતોને હાંકી કાઢશે. શરૂઆત તો થઈ ચૂકી છે. ગીરના પ્રાણીઓ જુદી જુદી જગ્યાએ એને લાયન પાર્ક બનાવવા માટે થઈને મોદી સરકારે એવી જગ્યાએ મૂક્યા છે કે એ જગ્યાનો વિકાસ પાછા અદાણી અંબાણી જ કરી શકે, ટુરિસ્ટ પ્લેસ તરીકે કરી શકે અને કરોડો કમાઈ શકે. જેવી રીતે નર્મદા ડેમને ટુરિસ્ટ પ્લેસ બનાવવા માટે પોતાના પૈસાદાર મિત્રોને જ ત્યાં હોટલો અને ટુરિસ્ટ પ્લેસ બનાવ્યા, તો ત્યાંના સ્થાનિકો જેની જમીન ખાલસા થઈ ગઈ છે, અત્યારે ભૂખે મરે છે, મજૂરી કરે છે, અને એ જમીન ઉપર પૈસા કમાય છે મોદી સાહેબના મિત્રો. તો આપણે શરૂઆત ગામડાથી કરવી છે. ગામડાની પ્રજામાં ખુમારી લાવવી છે, ગામડાની પ્રજાને હકીકત સમજાવવી છે. અઘરું નથી, દરેક પાસે સમજણ પણ છે, એને કોઈ ટેકો નથી એટલે ભીરું છે. પણ ગામડાની પ્રજાને જો તમે ટેકો આપશો, એની સાથે ઊભા રહીશો, નથી આપણે આંદોલન કરવા, નથી પોલીસ સામે વિરોધો નોંધાવવા, નથી ગાંધીનગર પણ નથી જવું, નથી રેલીઓ કાઢવી, નથી મોટી સભાઓ કરવી, પણ જે રામચંદ્રજીએ જે રીતે વાત કરી હતી એ જ રીતે આપણે આગળ વધવું છે. ગામડાઓથી પરિવર્તનની શરૂઆત કરવી છે, અને ગામડાઓથી પરિવર્તનની શરૂઆત કરવી હોય તો ગામડાની સ્થિતિની વાસ્તવિકતા એ છે કે મોટા ભાગના સરપંચો ભાજપ સાથે સંકળાયેલા છે, ભાજપના એજન્ટો છે એમ કહ્યું તો ચાલે, ભાજપની મત બેંક સાચવી રાખે છે એ પણ ચાલે. એટલે મોટા ભાગના સરપંચો જ્યારે સરપંચ બને છે એની પાસે કાંઈ હોતું નથી, અને એક સિઝન પૂરી થાય તેની પાસે ગાડીઓ આવી જાય છે. ગામડાની ગૌચર અને સરકારી જમીનો એની ખેતર સાથે લગતી જમીનો ભેળવી દે છે, દબાણ કરીને લઈ લીધી છે, તો ગામડામાં ગોચર પણ નથી રહ્યા. અને ભાજપના શાસકોના કહેવાથી કલેક્ટર, ડીડીઓ, મામલતદારના સહકારથી ગેરકાયદેસર રીતે સરકારી જમીન અને ગૌચર ઉદ્યોગપતિઓને આપી દીધા છે. પરિણામે આજે એ રહી છે ગામડાઓની અંદર ગૌચર પણ નથી રહ્યું.
ગાંધીનગરના શાસકો, ભાજપના શાસકો ખાઈ ગયા છે, ચરી ગયા છે, અને એ બધું બાકીનું પૈસા લઈ અને અદાણી અંબાણી જેવાને આપી દીધા છે. આને આપણે હટાવવા હોય તો મિત્રો શરૂઆત ગામડાથી કરવી પડશે. તો અમારું આયોજન છે, દરેક ગામમાં 10 મિત્રો આપણા પાર્ટી દ્વારા જ થશે. ગુજરાત કિસાન મજદૂર લોકશાસન પાર્ટી દ્વારા જ આ આયોજન થશે, બીજા કોઈ દ્વારા નથી. અને આપણે વારંવાર વાત કરું છું કે આપણી પાર્ટી રજિસ્ટર્ડ પાર્ટી છે. દિલ્હીમાં પણ રજિસ્ટર થયેલું છે ચૂંટણી કમિશન પાસે, અને ગુજરાતમાં પણ રજિસ્ટર થયું છે. આપણી પાર્ટી પાસે કાયદેસર રીતે ગ્રામ પંચાયતો, જેમાં રાજકારણ નથી છતાં ઇનડાયરેક્ટ રાજકારણ છે, તાલુકા પંચાયત, સુધરાઈ, કોર્પોરેશન, એ લડવા માટેની આપણને માન્યતા પણ મળી છે અને નિશાન પણ 5 વર્ષ માટે આપણને ફાળવેલું છે. તો આપણે હવે ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે, તાલુકા પંચાયતની ચૂંટણી આવી રહી છે, નાની નાની નગરપાલિકાઓની ચૂંટણી આવી રહી છે. તો એમાંથી અંધકારમય જીવન દૂર કરવું છે, ભાજપનું શાસન ખલાસ કરવું છે. જો તમે જેટલા ઝડપથી જોડાશો એટલા ઝડપથી જ થશે. કદાચ લોકોને આશા પણ નથી કે આવું થઈ શકે, તો એ નિરાશમય જીવનમાંથી આપણે એને બહાર કાઢવા છે. ચોક્કસ ટૂરિંગ શરૂઆત કરી દેવાનો છું. શારીરિક રીતે પણ હવે ધીમે ધીમે મારી તબિયત પણ ઓપરેશન પછીથી સુધરતી જાય છે. અમદાવાદમાં સ્થિર થતો જઈશ 15-20 દિવસમાં, 2-3 અઠવાડિયામાં, અને વરસાદની મોસમ પૂરી થાય એટલે ટૂરિંગની શરૂઆત પણ કરવી છે. ઝડપથી ઘણા મિત્રોના ફોન આવે છે કે અમે તમારી સાથે છીએ, બહેનોના પણ ફોન આવે છે, અમારે શું કરવું કયો. તો આપણે ગામડાઓમાંથી તાલુકા વાઇઝ વોટ્સઅપ ગ્રુપ બનાવવું છે. ઘણા છે એ વોટ્સઅપ ગ્રુપમાં જે કોઈ તાલુકામાં 2 કે 3, ઘણા તાલુકાઓમાં છે, ઘણા તાલુકાઓમાં સંપર્ક નથી થઈ શક્યો, એ તાલુકામાંથી યુવાનો બહાર નીકળે, જોડાય. પહેલું જ કામ વોટ્સઅપ ગ્રુપ બનાવવાનું છે. એડમિન તરીકે 2 મિત્રો રહીશું અને એ પણ રહેશે. અને ત્યાર પછી એ વિસ્તારનો સારી વ્યક્તિઓ, માત્ર રાજકારણીઓ નહીં, રાજકારણીઓનો પરિવાર પણ નહીં, કારણ કે એ પરિવાર ખડગેએ સરસ ગઈકાલે વાત કરી હતી સંસદમાં કે મને પરિવારવાદી કહેનારા ભાઈઓ મારી સામે બેઠા છે એ બધા જ રાજકારણીઓના પરિવારવાદમાંથી આવે છે. ત્યારે મારા પિતા તો મજૂર હતા, મારા પિતા નાનપણમાં નહોતા, માતા પણ નહોતા, મને બીજાએ ઉછેર્યો છે. મારી પાસે કોઈ પરિવારવાદો નથી, મારો કોઈ પણ સંબંધીઓ રાજકારણમાં નથી, છતાં મને પરિવારવાદ કહેનારા ભાજપના સાંસદોને શરમ આવવી જોઈએ. આ 2 શરમ ભાજપના સાંસદો છે, અનુરાગ ઠાકુર જેવા છે, જેની પાસે શરમનું નામ નિશાન નથી, માત્ર મોદી સાહેબને વાલા થવા માટે જેમ ભાવે એમ સંસદમાં બોલે છે. અને દુઃખની વાત એ છે કે આપણી આ સંસદની જરૂર પણ નથી. સાંસદની અંદર કોઈ વિકાસની વાત થતી નથી. ઓફકોર્સ સારું કહે છે, મોદીનો અહમ તોડી નાખ્યો છે આ વર્તમાન યુવા સાંસદોએ, મોદીની માનસિકતા તોડી નાખી છે, ધન્યવાદ આપું છું. પણ આમ છતાં એક પણ સાંસદે ભારતને કેવી રીતે સ્વાવલંબી બનાવવું, ગામડાઓમાં કેવી રીતે એને ઉત્કર્ષ કરવો, સ્વાવલંબી બનાવવા, ખેતી પ્રધાન રાજ્ય સ્થાપવું, એ કોઈ સાંસદ કે કોઈ રાજકીય નેતાઓ પાસે આ વિઝન નથી અને એની કોઈ વાત કરતા નથી. માત્ર જ્યારે રાજકીય નેતાઓ પછી, ઓફકોર્સ હું રાહુલ ગાંધીને ખૂબ રિસ્પેક્ટ આપું છું, પણ એની પાસે વિકાસની કોઈ વાત નથી. ચૂંટણી આવશે એટલે કિસાનોના દેવાની વાત કરશે, બહેનોને દર મહિને આવા પેન્શન આપવાની વાત કરશે. પણ એ પૈસા ક્યાંથી લાવશો તમે? તમારી પેઢીમાંથી આવશે? એ તો આપણી ઉપર ટેક્સ નાખી લઈ લેશે. તો સ્થાનિક લોકો આર્થિક સદ્ધર બને એવી શરૂઆત કરવી જોઈએ, અને એ આપણે ગામડાથી શરૂઆત કરવી છે. તો આપણે ગ્રામ પંચાયતની શરૂઆત કરીએ છીએ. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સારા સરપંચોને આપણે સ્થાપવા છે, એને આપણે મૌખિક ટેકો પણ આપીશું,
અને અસામાજિક તત્વો જો એને હેરાન કરશે તો આપણે લડી પણ લઈશું. બંધારણે અધિકાર આપ્યો છે કે આપણે આપણું રક્ષણ કરવાનો બંધારણે અધિકાર આપ્યો છે. જો અસામાજિક તત્વો કાયદો હાથમાં લઈ શકતા હોય તો એની સામે રક્ષણ કરવાનો આપણને બંધારણે અધિકાર આપ્યો છે. એ લોકોને સમજાવવું છે. તો દરેક ગામમાંથી 10 વ્યક્તિઓ જોઈએ છે. એ ટૂંક સમયમાં આ વિડીયો જોઈને જેટલા ઘણા ફોન આવે છે વાત કરે, એના હમણાં વોટ્સએપ ગ્રુપ નાખીશ, નામ, ગામ, તાલુકો અને મોબાઈલ નંબર. તો એનું એક વોટ્સએપ ગ્રુપ બની જશે એ તાલુકાનું. ઓફકોર્સ મારી સતત ને સતત ટુરિંગની થોડીક જે 1 કે 1.5 વર્ષ પહેલાં ખુમારી હતી એ સ્લાઇટ ઓછી થઈ છે, પણ અટકવા નહીં દો. અને એ મિત્રો સામેથી જોડાય. ઘણા 1-2 મિત્રોને કહેવું તો પહેલાં હોદ્દા તો આપો પછી અમે કામ કરીએ. ના, એ આપણી પાસે નથી. તમે કામ કરવાની શરૂઆત કરો. હોદ્દા આપીને પાછા નથી ખેંચવા. હોદ્દાની માગણી કરીને કામ કરવું હોય તો કોઈ વ્યક્તિ આપણી સાથે જોડાવવું નહીં. કામ કરીને લાયકાત કેળવીને આપણે હોદ્દા લેવા છે. આ પાર્ટીની સ્થાપના કરી ત્યારે મેં લાયકાત કેળવી છે. 8-10 વર્ષ સુધી ગામડાઓમાં રખડ્યો છું, આખા ગુજરાતમાં ફર્યો છું, એનું ચિંતન કર્યું છે, આયોજન તૈયાર કર્યું છે, કૃષિ અર્થતંત્રનું આયોજન કર્યું છે, વહીવટી પરિવર્તનનું આયોજન કર્યું છે. એ લાયકાત કેળવ્યા પછીથી પાર્ટીની શરૂઆત કરી છે. તો એવા મિત્રો જો સીધા હોદ્દાની વાત કરે તો એને આપણી સાથે જોડાવાની જરૂર નથી. લાયકાત કેળવો, હોદ્દાઓ તો આપોઆપ થશે. અને સત્તા ઉપર આવીશું તો એટલા બધા હોદ્દાઓ છે કે કદાચ આપણી પાસે માણસો પણ ઓછા પડશે. એની પણ આપણે ક્યારેક વાત કરીશું. તો મિત્રો, શરૂઆત ગામડાથી કરવી છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આપણે સારા મિત્રોને ગોઠવવા છે. હા, ઘણા કહેશે પક્ષ પલટો થઈ જાય. ભાઈ 10% તો રાજકારણમાં રહેવાનું જ છે. મારા અને તમારા ઘરમાં બધા એક સંપથી એક વાતથી જીવતા નથી. આપણા ભાઈઓ પણ 1-2 ભાઈઓ તો એવા હોય કે આપણે વિરુદ્ધમાં પણ હોય. તો શું આપણે કુટુંબનું સારું ન કરવું? કુટુંબનું ભલું ન કરવું? કુટુંબને આગળ ન લાવવું? ના, લાવવું જ જોઈએ. અને 1-2 ભાઈઓ જો વિરોધ કરતા હોય તેનો વિરોધ એને સમજાવો. ન વિરોધ કરે, ન સમજે તો કરવા દેવાનું. છેવટે છૂટો પડી જશે, પોતાનો ચોક્કો ઊભો કરશે. આવા દરેકના કુટુંબમાં છે. તો આપણે જ્યારે ગુજરાતમાં ઘણા એમ કહે છે કે સત્તા લાલસુ છે, આવા છે, તો ભાઈ 90% લોકો સત્તા લાલસુ નથી, પૈસા લાલસુ નથી, બદલી જાય એવા નથી. એનામાં ખુમારી છે, પણ એમાં ખુમારી પેદા કરો. 5% રાજકારણીઓ, 5% પણ વધુ કહું છું, મુઠ્ઠીભર રાજકારણીઓ એવા છે કે સત્તા અને પૈસા માટે થઈને નીતિશ કુમાર અને નાયડુ જેવા લોકો, જેને આપણે મારી ભાષામાં એના દેશના ગદ્દાર પણ કહીએ છીએ, કે જેને ફરીવાર મોદી સાહેબ જેવા સરમુખત્યાર વ્યક્તિને શાસન માટે લાવ્યા. અને હવે શાસન ઉપર આવ્યા પછી મોદી સાહેબને હટાવવા બહુ અઘરું છે. ભલે લોકો વાત કરે, છેવટે મોદી સાહેબ કટોકટી લાવી અને પોતાની સત્તા ટકાવી રાખવા માટે ફાંફા મારશે. સરમુખત્યાર બનવા માટે છેલ્લા પ્રયત્નો કરશે અને કરશે. ત્યારે એને નાયડુ કે નીતિશ પણ બચાવી નહીં શકે, રાહુલ ગાંધી પણ એનો બચાવી નહીં શકે. અને છેવટે એને એમ લાગશે કે હવે આપણી પાસે સંખ્યાબળ નથી રહ્યું, રાષ્ટ્રપતિ એના છે. છેવટે રાષ્ટ્રપતિને સંસદ વિખેરી નાખવાની ભલામણ કરશે, સંસદ વિખરાઈ જશે અને કાર્યવાહક તરીકે મોદી સાહેબ રહેશે. એટલે 6 મહિના સુધી આપણી ઉપર સરમુખત્યારની જેમ શાસન કરશે અને 6 મહિના વિરોધ પક્ષને ખલાસ કરી નાખશે. અને એનું પાપ નાયડુ અને નીતિશ કુમારના નામે જશે. નીતિશ અને નાયડુ બંનેનું પોલિટિકલ એનું રાજકારણ ખતમ કરી નાખશે. એટલી વૃત્તિ આપણા મોદી સાહેબ ધરાવે છે. એ વૃત્તિને શું કહેવું તમે નક્કી કરી શકો. મિત્રો, આપણે ઝડપથી ગુજરાતમાં પરિવર્તન લાવવું છે. રગસિયા ગાડાથી ક્રાંતિ આવતી નથી. કાલથી શરૂઆત થતી હોય, મારી પાસેથી લિટરેચર મગાવો, મને કયો લિટરેચરનું જોઈએ છે, મોકલી આપીશ. અને એ લિટરેચર પછી તમારે છપાવવાનું. તમારે કોઈ આર્થિક
અમારી પાસે પૈસા નથી, અને એક જૂથને 1000 થી 2000 રૂપિયાનો ખર્ચ છે, એ તમારા ગ્રુપમાંથી પેદા કરો, અને એ માટે લિટરેચર છપાવવા માટે શરૂઆતનું લિટરેચર હું મોકલી આપીશ. ત્યાર પછી લિટરેચર તમારા સ્થાનિક લેવલે પ્રિન્ટ કરવાનું PDF મોકલી આપીશ, એમાં તમારું નામ પણ હશે. આ વિડીયો સાંભળી અને જે મિત્રો સક્રિય થવા માગતા હોય એ ચોક્કસ રીતે જણાવે. મારો મોબાઈલ ચાલુ જ હોય છે. 10:30 પછી ફોન ન કરવો એટલી વિનંતી કરું છું. દિવસોમાં ફોન કરશો, કદાચ નહીં ઉપાડ્યો હોય તો હું પાછો આપને જવાબ આપીશ. આભાર. ગુજરાતમાંથી અંધકારમય જીવન એટલે કે કળયુગમાંથી પરિવર્તન લાવવું છે અને ગુજરાતને ખેતી પ્રધાન રાજ્ય, આર્થિક સમૃદ્ધ અને સ્વાવલંબી બનાવવું છે. મિત્રો, સારું લાગે. હજી જોનારની સંખ્યા જોઈ નથી, વ્યૂ નથી મળતા. હું સાંભળું છું, જ્યારે સામાન્ય વાત કરું ત્યારે 25-27 હજાર લોકો જોનારા હોય છે. આવી સારી વાત કરું ત્યારે 1 કે 2 હજાર, પણ 1 કે 2 હજાર સાંભળશે તો પણ આનંદ થશે, કારણ કે આપણે અત્યારે સરદારો જોઈએ છે, સૈનિકો તો પછી મળી રહેવાના છે. આભાર. જય હિન્દ, જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.